હા, તને બિલકુલ ગભરાવાની જરૂર નથી અને હું તારી સાથે જ છું, ઇન્સ્પેક્ટર વિક્રમ. પણ તમે બહુ મોટા અને ઇજ્જતદાર માણસ છો અને હું એક અનાથ છોકરી છું. કરુણા, તું અનાથ છે એમાં તારો દોસ્ત થોડી છે. હા, તું બહુ સારી છોકરી છે. આટલો બધો તે સંઘર્ષ કર્યો જિંદગીમાં, પણ તેમ છતાં પણ તે હાર નથી માની. અને તારામાં એક જુનૂન છે, એ મને બહુ ગમે છે. જ્યારે મેં તમને જોયા ત્યારે મને લાગ્યું કે હવે મને કોઈનો પણ સહારો લેવાની કોઈ જરૂર નથી. અને જ્યારે હું પહેલી વાર આ ઘરમાં આવી ત્યારે મને લાગ્યું કે જાણે આ મારું જ ઘર છે. એ તો થઈને જ રહેશે. એટલે હું કઈ સમજી નહીં. હું સમજાવું છું તને. કરુણા, હવે તને ક્યાંય જવાની જરૂર નથી. એટલે મારો મતલબ એમ છે કે હું તારી સાથે કઈ જબરજસ્તી નથી કરતો, પણ મેં મારા મનની બધી વાત તને કરી નાખી છે. કરુણા, તું મને બહુ સારી લાગે છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? બાબાજી, શું કરું? हाँ कह दे बेटा, हाँ कह दे. आने थी सारो वर गोदसू तो पण नहीं मले. प्रेम करे छे तने. આજે તારી માં જીવતી હોત તો બહુ ખુશ થઈ જાત. हाँ कह दे बेटा. શું થયું કરુણા? કાંઈ વાંધો નહીં, પણ મારા મનમાં હતું એ મેં તને કીધું. અને તારી ઉપર છે કે લગ્ન કરીશ કે નહીં. પણ એનીવે, રિલેક્સ, ફરી વાત કરીશું. શું થયું? શું સમજ્યું? હા? શાબાશ. હે ભગવાન, હે ભગવાન, ઓહ ભગવાન, ટુક 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 ટુક, ભગવાન, હે ભગવાન. ડાર્લિંગ, શું થયું તને? જૂના એન્જિનની જેમ ભગભગ ભગભગ કરીને ધુમાડો કેમ છોડી રહે છે તું? હું જો સ્થાન બેસી જઈશ ને તો કરુણા આપણા હાથમાંથી નીકળી જઈશ, અને જો કરુણા આપણા હાથમાંથી નીકળી ગઈ ને તો લાખો રૂપિયાનું નુકસાન અને સાથે આપણો જીવ પણ જોખમમાં જશે. અરે પણ આપણે શું કરી શકીએ? હા, પેલી તો ઇન્સ્પેક્ટરના ઘરમાં ઘૂસી ગઈ ને, તો એને બહાર કેવી રીતે કાઢશું? કેમ કેમ ન લઈ જવાય? આજે સુધીમાં મને બધી વિગત મળી જવી જોઈએ. ડાર્લિંગ, એ કામ તું સારી રીતે કરી શકીશ, કારણ કે બૈરાઓના ઝાડમાં બધા માણસો જલ્દી પચી જાય છે, અને આ તારી કાતિલાના અદા, આ તારા જવાનની મીઠી છુરી. પોલીસ! હે ભગવાન, 7 જન્મના પાપ કર્યા હશે ને ત્યારે આવો નટાળો પતિ મને મળ્યો છે. હવે છે ને મહેરબાની કરીને એક કામ કરો, મારું કામ છે ને પાર પાડી દો. આમ ચાવી વાળા રમકડાની જમે શું કયા કરો છો? સૌ નકામું માણસ છે આ. કરુણાને ગોતો, કરુણાને. હું કરવા કરતા. હા. અરે મામા.
મામાજી, અરે પણ મામાજી, તમે આમ ક્યાં વયા જાઓ છો? આજે તો મારી જિંદગીનો સૌથી મોટો ફેંસલો છે. બહુ સારો ફેસલો કર્યો છે. હું પોતે પણ એવું ઈચ્છું છું. ઇન્સ્પેક્ટર વિક્રમ ખૂબ જ સારો અને નેક માણસ છે. તે તને પ્યાર પણ ખૂબ કરે છે. આજે મારી બહેનની આત્માને શાંતિ મળશે. મામાજી, તમે ખુશ છો ને? ખૂબ ખુશ. મા બાપ ચાહતા હોય છે એની ઓલાદને દુનિયાના બધા સુખ મળે, જો ક્યારે એને નસીબે નથી દીધા. આવું શું કામ થાય છે મામાજી? સારા માણસોને આ દુનિયા જીવવા કેમ નથી દેતી? કેમ નથી દેતી? સારા લોકો પણ છે. વિક્રમ છે, રામુ કાકા છે. આ હવે તારો ઘર સંસાર વસશે. ખુશ રહે. તારી માના આશીર્વાદથી તને સારું ઘર અને સારો પતિ મળ્યો છે. આનંદ છે, બધું આનંદ. મામાજી, એ બધી ટુકડી પકડાઈ જશે અને કાંઈ ટેન્શનની જરૂર નથી, કેમ કે હું છું અને ત્યાં બધું ઠીક થઈ જશે. નો પ્રોબ્લેમ સર. થેન્ક યુ વેરી મચ. ઓકે. લો આ ચા. હા, થેન્ક યુ. કેટલા વાગે આવશો? તું કે તો આજે જાવ જ નહીં, અહીંયા જ રહું છું. ઓકે. ના ના, કામ પહેલા. હા, ખરી વસ્તુ છે કામ પહેલા, પણ પ્રેમ કરો પણ એક કામ જ છે ને. બહાર જઈશું, હોટલમાં જઈશું, ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાઈશું અને ફૂલ એન્જોય કરીશું. હા ના ના, હા. પણ પેલી પેલી ચમેલીનું શું થશે? અરે કમોન યાર કરુણા, કમોન. જે વીતેલી ક્ષણો છે તે બધી ભૂલી જવાની અને આગળનું વિચારવાનું. અને હવે તારી બધી રિસ્પોન્સિબિલિટી મારી છે અને હવે તું મારી થનારી પત્ની છે અને હવે તારી સામે કોઈ આંખ ઉઠાવીને પણ જોશે ને તો હું છું. બધાની આંખો કાઢી કાઢીશ. ના ના, ચમેલી છે ને એ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. એ તો કશું પણ કરી શકે છે. એને તો છે ને ગુંડા મવાલી બધા એના ઈશારા પર નાચે છે અને પૈસા ફેંકીને એ કશું પણ કરી શકે છે. તે મને શું સમજી રાખીશ કરુણા કે હું કાંઈ નથી કરી શકતો? એ જ કે જમાનો ખરાબ છે. પહેલા પણ હતો. અરે સારા અને ઈમાનદાર માણસને આજના જમાનામાં કોઈ જીવવા જ નથી દેતો. પણ તમે તો પોલીસ ઇન્સ્પેક્ટર છો ને? આજથી 24 વર્ષ પહેલાની પોલીસ ફાઇલ જુઓ. મારી માં, એના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મારા 4 મામા હતા જેમને ફાંસી આપવામાં આવી હતી કારણ કે મારા મામાએ એ રાક્ષસને માર્યા જેમણે મારી મા પર અત્યાચાર અને બળાત્કાર કર્યા હતા. મને આ બધી વાત ખબર છે. પણ તમને કેવી રીતે ખબર છે? તે તારી કહાની રામુ કાકાને બતાવી હતી અને રામુ કાકાએ મને બતાવી કહાની અને મેં બધી પોલીસ રિપોર્ટ નોંધી લીધી છે અને તારી માં, તારા મામા એ બધા બેકસૂર છે તે પણ મને ખબર છે. અને હું તને વચન આપું છું કે આજ પછી જ તારી સાથે ક્યારેય દુર્ઘટના નહીં થાય. કરુણા, હવે આપણે બહુ જલ્દી લગ્ન કરીશું. તમે તો સાચે જ દેવતા છો. ઓહ, અરે તું મને દેવતા નહીં, ઇન્સાન જ રહેવા દે. અને તું મને દોસ્ત સમજ, મિત્ર સમજ અને તારે જેવી રીતે રહેવું હોય તેવી રીતે રહી શકીશ મારી સાથે. કેમ કે હું મારી કરુણાને દિલથી અને જીજાનથી પ્રેમ કરું છું અને જલ્દથી જલ્દ લગ્ન કરવા માંગુ છું. અને હવે તને મારાથી કોઈ જુદું નથી કરી શકતું. લવ યુ.
હા પણ ચમેલી ઠીક છે, એનો પણ બંદોબસ્ત કરી રાખું છું. હવાલદાર હા સાહેબ. રાઠોડ, અહીંયા આવો. હા સાહેબ. મેડમનું સ્ટેટમેન્ટ લો. હા હા બોલો. શું નામ? કરુણા, જે પણ તારી સાથે થયું છે તે સાચું સાચું સ્ટેટમેન્ટ આપ. શું બતાવું, બીજું શું બતાવું? કરુણા, એટલું બધું ટોર્ચર થયું ને. કરુણા, કેટલું બધું કરુણા, જે torture વાત થયું બતાવવાની છે તે બતાવો. એ વાત બતાવો. કરુણા, સાચે સાચે બોલ. નહીં કરુણા, બતાવું. નહીં. કરુણા, મારી સામે જો. કરુણા, મારી સામે જો. મારી સામે જો. એ પણ સાચું સાચું છે તે બતાવો. બોલ કરુણા, હું છું, હું તારી સાથે જ છું, તારી સાથે જ રહેવાનું, અને જે બી સાચું સાચું છે તે બધું બતાવ. બોલ. બોલ. મને છે ને એ લોકો છે ને ચટકા ભરતા હતા, મને માર મારતા હતા, દુરુપયોગ કરતા હતા, મારી સાથે શારીરિક શોષણ કરતા હતા અને જેમ ભાવે તેમ વર્તન કરતા હતા. અને બીજું શું શું કહું? કરુણા, કરુણા, રિલેક્સ. કરુણા, હા, હા. ચૂપ થઈ જા. હા, હું છું. હા, કઈ ચિંતા કરવાની જરૂર નથી, હું છું તારી સાથે. કરુણા, આ સ્ટેટમેન્ટ પર સાઇન કર. કર મન, કર. કઈ ડરવાનું નહીં. કમન, હું છું. હમ? હમ? રાઠોડ સાહેબ, તમે બહાર ઉભા રહો, હું આવું છું. જી સર. થેન્ક યુ. રમ કાકા, જી બેટા. રમ કાકા, તમે કરુણાને લઈને પોલીસ ચોકી જાઓ. પણ વિક્રમ, ચિંતા ન કરતી. 1 કલાકની અંદર અંદર ચમેલી અને ચીમનલાલને હથકડી પહેરાવીને જેલમાં નાખીશ. ચિંતા ન કરતી. એકવાર આ તારા મનનો ડર દૂર થઈ જાય તો પછી બધું ઠીક થઈ જશે. કેમ કે હું મારા પત્નીના ચહેરા પર ખુશી જોવા માંગુ છું. હા, ચિંતા ન કરતી. રમ કાકા, બરાબર કીધું બેટા. વહુ, ચિંતા ના કર, બધું સારું થઈ જશે. જીવતી છે કે મરી ગઈ? મારે મારા દુશ્મન શું ખબર લાવ્યા છો? અરે એ તો ઇન્સ્પેક્ટર સાથે પ્રેમ કરવા માંડી છે, મામલો બગડતો જાય છે. શું હમ. એ છોકરી ઇન્સ્પેક્ટરને પ્રેમ કરે છે? અરે હું એને વેચીને 5 લાખ રૂપિયા તો લઈને જ રહીશ. અરે પણ ડાર્લિંગ, ચૂપ. કરુણા આપણી અમાનત છે અને દિલ્હી વાળા છે સાથે મેં એનો સોદો કર્યો છે. હવે કરુણાને આપણાથી તો કોઈ નહીં બચાવી શકે, સમજ્યો? હું એને વેચીને જ રહીશ. શું વાત કરો છો ચમેલીજી? તો તમે અનાથાલયના નામ પર ભોળી છોકરીઓને વેચો છો એમને? નહીં ઇન્સ્પેક્ટર સાહેબ, તમારી આ શરાફતની કહાની આ કેમેરામાં કેદ છે. ચમેલીજી, જોવા માંગો છો તો જુઓ. ધોકાબાજ ચીમનલાલ, ઇન્સ્પેક્ટર. તારી औकातમાં રહે, સમજો? પોલીસ ઇન્સ્પેક્ટર સામે વાત કરી રહ્યો છે તું. ચમેલીજી, હવે સાચું સાચું બતાવો. નહીં ઇન્સ્પેક્ટર સાહેબ, એવી કઈ વાત નથી અને અમે તો બહુ શરીફ ખાનદાનના છીએ. અને તમે લોકો અય્યાશ અને પૈસાવાળા કરોડપતિઓને બધી ભોળી ભાડી છોકરીઓને વેચી મારો છો પૈસા માટે. અને તમે એક સ્ત્રી થઈને આ બધા ધંધા કરતા તમને શરમ નથી આવતી? હા, તો ચીમનલાલ,
અને ચમેલી. કરુણા જેવી કઈ જિંદગીઓને તમે પૈસાની લાલચમાં બરબાદ કરી નાખી છે નહીં? અને હવે તમને એવડી મોટી સજા મળશે કે તમારી બચેલી જિંદગી પૂરી જેલમાં જશે. ચલો ચાલ. સ્વાગત સ્વાગત સ્વાગત. ગૃહલક્ષ્મીનું ગૃહસ્થાનમાં સ્વાગત છે. ચાલ ચાલ. રામુ કાકા, આ ઓ કેવી લાગી? બહુ જ સુંદર છે બેટા. હા, આશીર્વાદ આપો. અરે અરે શું કરે છે? અરે રામ કાકા, તમે તો પિતા સમાન છો, એટલે તમને તો આશીર્વાદ આપવો જ પડશે. હે પગે લાગ. અખંડ સૌભાગ્યવતી ભવ. બહુ વર્ષ પછી બેટા આ ઘરમાં ખુશી આવી છે. હું તમારા માટે જમણ બનાવું છું. તમારો મોં મીઠો કરવું પડશે ને, તૈયારી કરવી છે મારે. થેન્ક યુ રામુ કાકા. શું તો કરું ના? મને તો વિશ્વાસ જ નથી થતો. મિસિસ વિક્રમ, આ સપનું નથી, આ હકીકત છે. અને તમે મારા ધર્મપત્ની છો, અને આ ઘર તમારું જ છે, અને આ ઘરના તમે રાણી છો, અને હું તમારો ગુલામ છું. તમે પણ આમ જ તું હસતી રહે, મુસ્કુરાતી રહે અને ખિલખિલાતી રહે. ના તો હવે ચીમાલાલ હવાલનાથની બહાર આવી શકે છે, ના તો ચમેલી, કેમ કે એ લોકોને ઉમ્ર કેદ થઈ ગઈ છે, અને હવે જિંદગીભર એ લોકો જેલમાં ચક્કી બેસશે. અને હવે કઈ દુઃખ નથી, કઈ ગમ નથી, બસ છે તો ખુશી જ ખુશી ખુશી છે. અને આ ઘરને તમે સવારો, સજાવો અને બહુ બધો પ્યાર આપો, અને થોડો થઈ શકે તો મને પણ પ્યાર આપો. તમે બહુ જ સારા ઇન્સાન છો. હું બહુ જ ખુશનસીબ વાળી છું જે મને તમારા જેવો વર મળ્યો. મામા, મામાજી, તમારી આંખોમાં આંસુ? આ તો ખુશીના આંસુ છે દીકરી, ખુશીના. હવે મારી આત્માને શાંતિ મળશે. સુખી રહે, ખુશ રહે. હવે મને પણ આજ્ઞા આપો. હવે મને જવું પડશે. મારી મુક્તિનો સમય પાસે આવી ગયો છે. તને ખુશ અને હસતી જોઈને મારી આત્મા શાંત થઈ ગઈ, અને મારી બહેનની આત્મા બી શાંત થઈ ગઈ. પોતાનો ખ્યાલ રાખજે. મામાજી. મામાજી? હા, નહીં નહીં, કશું નહીં. બહુ પ્રેમ આવે છે તારી પર. અરે શું કરો છો? હા? રામુ કાકા જોઈ લેશે. અરે વાહ, હાર મેં પહેર્યો છે, લગન મેં કર્યું છે, રામુ કાકા જોઈ લેશે શું થશે? હા. દિલથી કરુણા અને નામ પણ કરુણા. પ્રીત મારી સાચી રે સાહેબા.